નમસ્કાર દર્શક મિત્રો, હું છું મોહન મેરિયા અને આપ જોઈ રહ્યા છો કચ્છ વાગડ ટીવી. આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ હાલ જે સરકાર દ્વારા બેસ્ટ શિક્ષકો નિયુક્ત કરવામાં આવ્યા છે એવા જ કચ્છના બેસ્ટ શિક્ષકોમાંના એક શિક્ષક એટલે અનિલભાઈ રાઠોડ સર. સર, પહેલા તો આપનો પૂરો પરિચય દર્શક મિત્રોને આપશો. નમસ્કાર, મારું નામ છે અનિલ કુમાર કોદરભાઈ રાઠોડ. હાલે હું બંદડી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મૂળ મારું વતન છે અરવલ્લી જિલ્લાનું ધનસોડા ગામનું છેવાડિયા કરીને નાનું ગામ છે તેનું, અને ત્યાં હું મારું નેટિવ છે. હાલમાં છેલ્લા 17 વર્ષથી નેર, બંદડી, અમરસર અને કડોલ વિસ્તારના બાળકો સાથે કોન્ટેક્ટમાં છું અને કામ કરું છું. સર, પહેલા તો આપણે જોઈએ કે આપણે ક્યાં સુધીનો અભ્યાસ કરેલો છે અને કઈ કઈ સ્કૂલોમાં આપ ભણ્યા છો? અભ્યાસની વાત કરું તો નાનકડું ગામ છેવાડિયા ત્યાંથી મેં મારું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. સરકારી શાળાનું શિક્ષણ પૂરું કરી અને ત્યાંથી હાઈસ્કૂલનું શિક્ષણ મેં બાજુની શાળામાં કર્યું. અને પછી ધોરણ 12 જે તલોદ તાલુકાના પુંસરી ગામમાં પૂરું કર્યું. પુંસરી ગામમાંથી 12મા ધોરણ પાસ કરીને ત્યાંથી પીટીસી કક્ષા સુધી સર્વોદય આશ્રમ અધ્યાપક મંદિર સાપુર જુનાગઢ ખાતે મેં મારું પીટીસી પણ પૂરું કર્યું. અને પીટીસી પૂરું કર્યા પછી હું વિદ્યાસહાયક તરીકે 29/3/2007માં કચ્છમાં એક નાનકડા ગામમાં અમરસર ગામમાં મારી નિમણૂક થઈ. અને એના પછી પણ મેં મારું શિક્ષણ અત્યારે છેલ્લે બીએડ સુધીનું શિક્ષણ મેં નોકરી દરમિયાન પણ પૂરું કર્યું છે. અચ્છા, એટલે નોકરી જોઈન કર્યા પછી પણ તમારું શિક્ષણ જે છે કન્ટિન્યુ ચાલુ હતું. અચ્છા, તમે જ્યારે કચ્છમાં આવ્યા, કારણ કે સાબરકાંઠા તમે જે તમારું જે નેટિવ પ્લેસ છે ત્યાંથી કચ્છ બહુ દૂર થઈ શકે છે, તો શરૂઆતના દિવસો તમારા કેવા હતા? કચ્છનો અનુભવ કેવો રહ્યો તમારો શરૂઆતનો? જ્યારે 2007માં જ્યારે હું કચ્છમાં આવ્યો ત્યારે શરૂઆતમાં નાની નાની શાળાઓ, 2 રૂમવાળી શાળાઓ, અને બાળકો પણ આપણે જોઈએ તો શિક્ષણમાં જાગૃતતા આપણને બહુ ઓછી જોવા મળે એવી શાળાઓ, ધૂળી શાળાઓ આપણે કહી શકીએ કે શાળામાં કોઈ વ્યવસ્થા ના હોય, 4-5 ખુરશી મળે, 2-3 બ્લેકબોર્ડ હોય, એનામાં આપણે ચલાવવાની એવી શાળાઓ. ટેકનોલોજીનો હજુ તો ઉદય જ થતો હતો. એવા સમયમાં હું જ્યારે કચ્છમાં આવ્યો ત્યારે મને એવું થતું કે આવી શાળાઓમાં કઈ રીતે કામ થશે, પણ ધીમે ધીમે એમાં થોડો મેં ચેન્જીસ ઘણો બધો જોયો છે. એટલે 2007થી 17 વર્ષના ગાળામાં ઘણા બધા અત્યારે વિકાસ થઈ રહ્યો છે. જી, ખાસ ત્યારે તમે જ્યારે અત્યારે કીધું કે તમે શરૂઆતમાં આવે ત્યારે અહીંયા જે શાળાઓ જે છે તે નાની નાની હતી અને ત્યારે ટેકનોલોજીનું કોઈ નહોતું, તો તમે જ્યારે બાળપણમાં ભણતા હતો તો એ વખતની શાળાઓ કેવી હતી? મેં જ્યારે મારું પ્રાથમિક પૂરું કર્યું તો મને એટલું યાદ છે કે એ વખતે શાળાઓમાં ટેકનોલોજી નહોતી, પણ જે વાંચન લેખન ગણન શિક્ષકો દ્વારા મળતું, જે એનું જે વિષયના શિક્ષકો દ્વારા જે શિક્ષણ મળતું એ ખરેખર આબોહૂબ હતું. કેમ કે ભલે ટેકનોલોજી નથી પણ શિક્ષકની એટલી બધી મહત્વતા ગામમાં પણ હતી ને સમાજમાં પણ હતી કે બાળકોમાં મૂલ્ય શિક્ષણ આપોઆપ આવી જતા. એટલે ખરેખર બહુ સરસ શાળાઓ એ વખતે પણ હતી. એક માહોલ જોઈએ તો નળિયાવાળી શાળાઓ હતી. ચોમાસામાં આપણને પાણી ટપકતું જોવા મળે, પણ એ ટપકતા પાણીને ઘણા બધા વિદ્યાર્થીઓના જીવનને સવાર્યા છે એવું માની શકું. જી, કારણ કે એ સમય જેવો હતો. મને બી યાદ છે કે અમે ભણતા તો અમારે પણ શાળાઓની અંદર એવું હતું કે નાળિયામાં અડધી જગ્યાએ તૂટેલા હોય, ચકલીઓના માળા હોય, ગમે ત્યારે બી ઉપરથી ઈંડા પડતા હોય, અને એ સ્કૂલોની અંદર ભણતા હોય તો એ વખતનું આખું એક મજા આવે. અને ખાસ કરીને સર, જ્યારે તમે બાળપણમાં જ્યારે નાની સ્કૂલોમાં જ્યારે ભણતા હોય તો ત્યારે રમત ગમતમાં કેવી પ્રકારની રમતો રમાતી? આમ તો જે યુગ હતો એ યુગને યાદ કરીએ એટલે આપણને આનંદ થાય. અને અમારી પેઢી છે એ હવે છેલ્લી પેઢી હશે કે આવી શાળાઓને ભાગોળી શકશે. અમે જ્યારે ભણતા ત્યારે શાળાઓમાં પણ કબડ્ડીની રમત હોય, ક્રિકેટનું તો નામ પછી અમને થોડાક મોટા થયા પછી ખબર પડી, ફૂટબોલ પણ નહીં, પકડ દોડ હોય, લંગડી દોડ હોય, ગામમાં આંબલી પીપળી રમતા કે ભાઈ ઝાડ ઉપર ચડી જવાનું, પછી દોડ પકડ રમતા. અને જે એવી રમતો હતી કે જે આપણી સીધી આપણી શારીરિક બાબતોમાં મજબૂતાઈ લાવે એવી રમતો આપણને રમાડતા બાળકો, શિક્ષકો. તો અત્યારેના માહોલ પ્રમાણે જે મોબાઈલનું વ્યસન જે આપણે બાળકોમાં છે એના કરતાં એ સમયમાં જે હતી રમતો એ ખરેખર ખૂબ જ સુંદર હતી. અને હાલ જ્યારે આપ શિક્ષક તરીકે અહીંયા ફરજ બજાવી રહ્યા છો તો હાલમાં સ્કૂલમાં કેવા પ્રકારની રમતો રમાડવામાં આવતી હોય છે? અત્યારે જોવા જઈએ તો વિકાસ ઘણો બધો થયો છે, પણ હાલમાં પણ અત્યારે અમારી શાળામાં ક્યાંક અમે એવા પ્રયોગો કરીએ છીએ
તો અત્યારે અમે કબડ્ડીની રમતોમાં ક્લસ્ટર કક્ષાએ પણ કબડ્ડીના ટુર્નામેન્ટ કરીએ છીએ. શાળામાં સરકારશ્રી દ્વારા અમે ઘણી બધી સુવિધાઓ મળી છે. એમાં ચેસની કીટ મળી છે, ઘોડા ફેંક છે, ચક્ર ફેંક છે, અમારી શાળામાં પણ આખી કીટ એની છે, ક્રિકેટની પણ કીટ છે, બાળકોને ચેસ દ્વારા પણ રમત રમાડવામાં આવે છે, ઇન્ડોર ગેમ્સથી આઉટ ગેમ બધી. દોડ માટે પણ દર વર્ષે ખેલ મહાકુંભનો ઉપયોગ થાય, અહીંયા આયોજન થાય છે. શાળાના રમતગમત મેદાનનો પણ અહીંયા ઉપયોગ થાય છે. પણ જે રમતો આપણે જૂની ભૂલી ગયા છે એ રમતો નજીવી શાળામાં આપણે ચાલુ છે, કે જે કબડ્ડી છે, ખોખો છે, એવી રમતોને પણ જો પ્રાધાન્ય અમે અહીંયા શાળામાં તો આપીએ જ છે, પણ બધી શાળામાં અપાય તો ખરેખર જૂનું માહોલ આપણે પાછું લાવી શકીએ. કે એ જે રમત છે એ ખરેખર જોવા જાવ તો એક ફિટનેસની રમત છે. એનાથી બાળકના વિકાસ અને એને બોડીને સ્ટ્રોંગ કરવા માટે પણ એ ઘણી બધી રમતો કામ લાગતી હોય છે. સર, જ્યારે શિક્ષણ અને સ્કૂલોની વાત કરતા હોઈએ તો તમે જ્યારે સ્કૂલમાં ભણતા હો, એ જે તે ટાઈમે તમે ભણતા તો એ ટાઈમે દીકરીઓનું શિક્ષણ કેવું હતું અને કેવા પ્રમાણમાં એ વખતે દીકરીઓમાં છે એજ્યુકેશન હતું? કન્યા કેળવણી જોવા જાઉં તો અમે ભણતા ત્યારે મારા બહેનો અને બધા અમે ત્યારે સાથે ભણતા તો ત્યારે કન્યા કેળવણી બહુ ઓછી હતી, કે બહેનોને 5મું ધોરણ કાં તો પછી 7મું ધોરણ સુધી શાળા હતી, 8મું હાઈસ્કૂલમાં હતું, એટલે 7મા પછી ભણવાની બહુ પરવાનગી ના હોય. અને જ્યારે હું અહીંયા આવ્યો 2007માં, એ વખતે પણ એટલા સમયગાળા દરમિયાન પણ 7મા પછી જે કન્યાઓ છે ગામની, એ બાજુમાં કોઈ વ્યવસ્થા ન હોવા છતાં, કે કોઈ બાજુમાં 15-20 કિલોમીટર દૂર કોઈ શાળા હોય તો ત્યાં મૂકી ના શકવાના કારણે વાલીઓ 7મા ધોરણમાં જ કન્યાઓનું શિક્ષણ અટકી જતું. મારા છેલ્લા કાર્યકાળ દરમિયાન હું જોઉં તો 7-8 વર્ષનો સર્વે જ્યારે જોવા જાઉં તો 100થી વધારે કન્યાઓ એવી છે કે જેને 7મા પછી શિક્ષણ છોડી દીધું છે. એવી કન્યાઓ કદાચ જો એને શિક્ષણ મળ્યું હોત ને તો આજે કોઈક સન્માનની હોદ્દા ઉપર હોત, એવી કન્યાઓ છે. એટલે ખરેખર કન્યા કેળવણી હવેના સમયમાં અત્યારે જોઈએ તો હાઈસ્કૂલો પણ નજીક બની છે અને એનો વિકાસ થોડો થઈ રહ્યો છે. બહુ અત્યારના નવીન બાબતોમાં ઘણી બધી બાબતોમાં સારું છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણનું પ્રમાણ ભલે દીકરીઓમાં વધ્યું છે, પણ તેમ છતાં પણ હાલ પણ જે ગ્રામીણ કક્ષાની જે દીકરીઓ છે એ લોકો માટે તો કન્ડિશન હાલની તારીખમાં પણ સેમ જ છે. સર, જ્યારે આપણે બંધડી ગામમાં બેઠા છીએ અને બંધડી સ્કૂલમાં છીએ તો અહીંયાની સ્કૂલમાં કેવા પ્રકારનું શિક્ષણ મળે છે અને દીકરીઓનું શિક્ષણ અહીંયા કેવું છે, કેટલા દીકરીઓનું મળે છે હાલના સમય? આમ જોવા જઈએ તો મારી શાળાની જે રજૂ સંખ્યા છે એમાંથી વધારે સંખ્યા કન્યાઓની છે. અને ગ્રેસ વાઇઝ જોઉં તો જે આપણે એ ગ્રેડવાળી કન્યાઓ ભણીએ તો એની પણ સંખ્યા વધારે છે. એટલે એપ્રોક્સ જોવા જઈએ તો શાળામાં કન્યા શિક્ષણ સારું છે. ધોરણ 8 પછી જે કન્યાઓ વાલીઓ અત્યારે થોડાક જાગૃત છે તો 20-30% કન્યાઓ અત્યારે વાલીઓ બહાર મૂકતા થયા છે. પણ પાછળ જે વધ્યા જે 70% કન્યાઓ એ નજીકમાં કોઈ હાઈસ્કૂલ ન હોવાને કારણે કાં તો નજીકમાં કોઈ અપડાઉનના કારણે બાળકો કન્યાઓ જઈ નથી શકતી અને ડ્રોપઆઉટના અહીંયા રીક્ષા ભોગ બને છે બાળકો. પણ જે કન્યાઓનું શિક્ષણ જે અહીંયા થાય છે, જે કન્યાઓ હોશિયાર છે, એનો જે જાગૃત વાલી તરીકે, એટલે જાગૃતતા જ્યાં હશે ત્યાં કન્યા શિક્ષણ યોગ્ય થશે. અચ્છા, તો જે દીકરીઓ અહીંયાથી દૂર ભણવા 8મા પછી નથી જઈ શકતી તો એના માટે તમે શું વિચારી રહ્યા છો? અથવા તો જે અહીંયા જે છોકરાઓ છે એ લોકો પણ કદાચ ઘણું બધું એવું ગામડામાં બનતું હોય છે કે છોકરાઓને પણ 8મા પછી કદાચ બહાર ભણવા ન મૂકી શકતા હોય, તો તમારી દ્રષ્ટિએ અહીંયા એવું શું છે, શું કરી શકાય અહીંયા આગળ એના માટે ગ્રામીણ ક્ષેત્રે? સરજી, છેલ્લા 6 વર્ષથી હું આ સ્કૂલમાં આચાર્ય તરીકે છું અને મારા મનમાં પહેલા વર્ષથી 2018થી જ એક મનમથાણ ચાલે છે કે અહીંયા 9-10નું શિક્ષણ ચાલુ થાય. અને 2019માં પણ મેં અહીંયા 9-10ના શિક્ષણ માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા. 9-10ના શિક્ષણ માટે અહીંયા અમને હાઈસ્કૂલ લેવલે અમે મંજૂરી પણ 9-10ના શિક્ષણની માગી છે. અને જો એ આપણને મંજૂરી મળી જાય તો આજુબાજુના 4 ગામના 60થી વધારે બાળકો 8મામાં આવે છે, એ 9મામાં જઈ નથી શકતા, એ બાળકોને લાભ મળે. એટલે મારું એક ડ્રીમ છે. અને અહીંયાના લોકોને મેં મારા ગામના લોકોને એ પણ કીધું છે કે હું હાઈસ્કૂલની મંજૂરી સાથે જ અહીંયાથી જ્યારે પણ આ સ્કૂલમાંથી મારે વતન તરફ થવાનું થાય ત્યારે આ ગામમાં હાઈસ્કૂલ હોય, આવું એક વચન પણ આપ્યું છે મેં. એટલે ભગવાન કરે પૂરું પણ થશે. પણ મારો પ્રયત્ન એ છે કે 9-10નું શિક્ષણ અહીંયા થાય તો એટલીસ્ટ કન્યાઓ 10મા સુધી તો ભણી શકે. જી, બિલકુલ સાચી વાત છે. કારણ કે 10મા સુધી ભણેલી હશે તો અત્યારે 10મા ધોરણ પછી સરકારી નોકરીઓ છે અથવા તો પ્રાઇવેટ ક્ષેત્રમાં છે અથવા તો પોતે પોતાના ઘરે બેસીને પણ ઘણું બધું વ્યવસાય કરી શકે છે. એમાં પણ એ ઘણું બધું ઉપયોગી થાય છે. વધારે ભણે તો વધારે સારું છે, પણ આટલું તો મિનિમમ હોવું જોઈએ. સર, જ્યારે સ્કૂલની વાત કરીએ તો બંધડી તમારી જે શાળા છે તો અહીંયા કેવા પ્રકારની સુવિધાઓ તમારા દ્વારા કરવામાં આવી છે અને તમે આવ્યા ત્યારે આ સ્કૂલની શું કન્ડિશન હતી?
શરૂઆત કરું 2007થી જ્યારે હું આ વિસ્તારમાં એટલે કે રણની કાંધી આવેલા ગામડા જ્યાં મીઠાનો બહુ મોટો ઉદ્યોગ અહીંયા ચાલતો હોય એટલે આ કાંધી આવેલા ગામડા છે એટલે જાહેર છે કે ખેતી કામ અને મજૂરી કામ ઉપર આખું ગામ નિર્ભર હોય. જ્યારે હું સ્કૂલમાં આવ્યો ત્યારે શરૂઆતમાં મેં જોયું તો સ્કૂલનું જે વાતાવરણ છે એ આમ સ્કૂલનું બિલ્ડિંગ સરકાર દ્વારા વ્યવસ્થિત બનાવેલું પણ જે વાતાવરણ છે એમાં થોડોક સુધારો કર્યો. શરૂઆતમાં જ્યારે શરૂઆત અહીંયા કરી તો મેં એક પ્રોજેક્ટ અહીંયા ચાલુ કર્યો હતો, મારું ગામ વિદ્યાધામ. અને એ ગામને વિદ્યાધામ કઈ રીતે બનાવી શકાય એ માટે અમારી જે ગામની જ રામગઢ દાદા સેવા સમિતિના સભ્યો અને એનો આખો યુવક મંડળ મને ખૂબ મદદરૂપ થયું છે. અને એના દ્વારા શાળામાં કુલર, વોટર કુલર છે, યુનિફોર્મ છે, દર સમય તિથિ ભોજન છે, કોઈ કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમ માટે દાતાઓ દર વર્ષે અમે શાળામાં એક વાર્ષિકોત્સવની ઉજવણી કરીએ છીએ શાળાના અંતે, વર્ષના અંતે. એમાં પણ ફંડિંગ હમણાં તાજેતરમાં અમારી શાળામાં ડિજિટલ શાળા તરીકે કે ડિજિટલ ક્લાસનું નિર્માણ થયું છે, સરકારશ્રી દ્વારા એલડી મળ્યા છે. તો એ વર્ગમાં પણ બાળકો વ્યવસ્થિત બેસી શકે એ માટે બેન્ચોનું પણ 1 લાખથી વધારે દાન અમને મળ્યું છે. એટલીસ્ટ જોવા જાઉં તો 6 વર્ષમાં દર વર્ષે 1 લાખથી વધારે દાન આ શાળામાં અમને મળે છે. અને જે સેવા મંડળી છે, જે રામગઢ સેવાદાતા મંડળી છે, એના તરફથી ગમે ત્યારે અમે એવું કહીએ કે અમારે શાળા માટે આ ફંડિંગ જોઈએ છે તો એ પણ મળે છે. વિશેષમાં અમે જે વિશેષ કાર્યો કરીએ છીએ એની વાત થોડી કરું તો અહીંયા એક પુસ્તક પરબ ચાલે છે કે જેના દ્વારા બાળકો નિસંકોચે ગમે ત્યારે એને ઈચ્છા હોય ત્યારે એ પુસ્તક ઉપાડીને વાંચી શકે, એને કોઈ બંધન નહીં, કોઈ નોંધ નહીં, એવું પુસ્તક પરબ ચાલે છે. આ શાળામાં કચ્છમાં એકમાત્ર કલ્ચર ક્લબ જે CCRT દિલ્હીથી અમને આયોજિત કરવામાં આવે છે અને એના દ્વારા ફંડિંગ આપવામાં આવે છે એવું કચ્છ વિરાસત કલ્ચર ક્લબ અમારી શાળામાં ચાલે છે. અને એના અનુસંધાને અલગ અલગ તાલુકામાં પણ અત્યારે કલ્ચર ક્લબ ચાલુ રહ્યા છે. તો આવી વિશેષ રચનાત્મક કાર્યોમાં પણ અમારી શાળામાંથી અલગ અલગ કાર્યો અમારી શિક્ષકો અને અમારા વતી થાય છે. જે આ કચ્છ કલ્ચરની તમે જે વાત કરી CCRTC દ્વારા ફંડિંગ સાથે, તો એમાં કેવા પ્રકારની પ્રવૃત્તિ હોય છે અને એનું ખરેખર મિશન શું હોય છે અને એ કેવી રીતે કચ્છના કલ્ચરને તમે પ્રેઝન્ટ કરો છો? ખૂબ સરસ સવાલ છે. કેમ કે કચ્છ વિરાસત કલ્ચર ક્લબ જ્યારે મેં અહીંયા ચાલુ કર્યું ત્યારે એનું નામ મારે વિરાસત એટલા માટે આપવામાં આવ્યું કે કોઈ પણ સંસ્કૃતિ છે એને બચાવવી જરૂરી છે. ભારતમાં જોવા જઈએ ને તો 250થી વધારે બોલીઓ નાશ પામી છે જે અત્યારે કોઈ બોલતા નથી. આપણી જોડે કચ્છી બોલી છે સરસ મજાની અને આપણે ભાષાનો દરજ્જા માટે ખૂબ લડી રહ્યા છીએ. તો એક કચ્છની બોલી અને કચ્છ એક યુનિક જિલ્લો છે. આખા દેશમાં જોવા જઈએ તો એક કલ્ચર બાબતે એને કોઈ ના પહોંચી શકે એવો જિલ્લો કચ્છ છે. તો એ જિલ્લાને જાળવી રાખવા માટે, એની સંસ્કૃતિને જાળવી રાખવા માટે મેં અહીંયા જ્યારે શરૂઆત કરી ત્યારે ગામમાં આહિરનો સૌથી વધારે અહીંયા રહેઠાણ છે. તો એ લોકોની જે સંસ્કૃતિ છે, એમનું જે વેશભૂષા છે, એમની જે બોલી છે યુનિક, એ તમામની પ્રેઝન્ટેશન અમે શાળામાં કરીએ છીએ. આપણા જે ભાઈઓ છે કે જે અલગ અલગ વાજિંત્રો વગાડતા હોઈએ છીએ એ પણ એક સંસ્કૃતિનો ભાગ છે. તો જ્યારે અમે વિરાસતનો જ્યારે કાર્યક્રમ કરીએ ત્યારે અમે સંસ્કૃતિને લગતા દરેક વ્યક્તિને અહીંયા બોલાવીએ છીએ અને અહીંયા અમે એનું પ્રેઝન્ટેશન આપીએ છીએ. બાળકને એટલીસ્ટ એટલું તો ખબર પડે કે આ અમારી સંસ્કૃતિ છે. આપણે સરસ મજાની ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કરીએ ધોળાવીરા, તો એક ધોળાવીરાનું પણ અમે એક પ્રેઝન્ટેશન અહીંયા આપ્યું હતું કે એ સંસ્કૃતિમાં એ વખતે શું હતું, આજથી 500 વર્ષ પહેલાંની વાત છે. તો આવી અલગ અલગ બાબતો કચ્છ વિશે અહીંયા અમે વિરાસતમાં જે અમારું કલ્ચરનો પ્રોગ્રામ હોય છે. અને આનંદની વાત એ છે કે એની સાથે અમારી ક્લસ્ટરની એટલે કે ખારોલ ક્લસ્ટરની 14 શાળાઓ સામેલ છે. જ્યારે અમે આ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે 14 શાળાના બાળકોને પણ અમે આમંત્રિત કરીએ છીએ. તો એક આનંદની વાત એ છે. અને સાથે થેન્ક્સ ફોર CCRT દિલ્હી કે જે અમને દર વર્ષે ફંડિંગ આપે છે. કેમ કે ફંડ વગર કોઈ કાર્યક્રમ શક્ય નથી અને બાળકો સુધી આ ફંડને પહોંચાડવાનું એક માધ્યમ તરીકે હું કામ કરું છું. અચ્છા, અને હાલ તમારી સ્કૂલમાં કેટલા સ્ટુડન્ટો ભણે છે અને અહીંયા આગળ સ્કૂલમાં ટોટલ કેટલા રૂમો છે અને બાગ બગીચા વગેરેની કેવી વ્યવસ્થા સ્કૂલમાં કરવામાં આવે છે? રજિસ્ટર સંખ્યાને જોઈએ તો ટોટલ બાળકો 90 છે. 1 થી 8નું શિક્ષણ અહીંયા ચાલુ છે. શાળામાં 5નું મહેકમ છે, 5 શિક્ષકો કાર્યરત છે. અત્યારે હાલમાં 3 શિક્ષકો છે. સરકારશ્રી દ્વારા પણ 2 શિક્ષકો ફાળવવામાં આવશે. હાલમાં જોવા જઈએ તો શાળામાં શરૂઆતથી જ અમે જ્યારે આયોજન કરીએ તો અલગ અલગ દિવસો પ્રમાણે અમારા કાર્યક્રમો ફિક્સ હોય છે કે આટલા કાર્યક્રમો કરવા. સરકારશ્રી દ્વારા જે કાર્યક્રમો કે જે પરિપત્ર આવે છે એનો તો કાર્યક્રમો અમે કરીએ જ છીએ. આ સાથે સાથે અલગ અલગ દર વર્ષે એક નવા ઇનોવેશન કરીએ છીએ. એમાં આ વર્ષે સુરવીર શુક્રવાર કે દરેક શુક્રવારે એક સુરવીર જે આપણા દેશના સુરવીરો છે એમાંથી એક સુરવીર વિશે બાળકો પ્રાર્થનામાં બોલે, એના વિશે પ્રશ્નોત્તરી નક્કી કરે, પ્રશ્નોત્તરી થાય અને સુરવીરના જીવન કવન વિશે
આખું માહિતી મેળવી. આવા અલગ અલગ કાર્યક્રમો દર વર્ષે નવા નવા કાર્યક્રમો અમે શાળામાં લાવીએ છીએ અને કરીએ છીએ. વાર્ષિકોત્સવ પણ થાય છે. છેલ્લા 3 વર્ષમાં ગણતરી કરું તો મારી શાળાનું જે ગુણાંકન છે ગુણોત્સવનું એ 79.40 છે, કે જે A ગ્રેડનું ગુણાંકન છે. જ્યારે મેં આ શાળા શરૂ કરી હતી ત્યારે આ શાળા C ગ્રેડમાં હતી, અત્યારે A ગ્રેડમાં છે. એટલે ઓલમોસ્ટ બધી જ બાબતો ઉપર થાય છે. બીજી વસ્તુ યુનિક એ છે કે મારી શાળાનું એક સામાયિક ચાલે છે, શિક્ષણ નિર્જર. એ શિક્ષણ નિર્જર પણ અમે અહીંયાથી બનાવીએ છીએ અને બાળકો, અમારા શાળાના બાળકો એમાં ઇન્વોલ્વ થાય છે અને શાળામાં પણ અમે એને છાપીને બાળકો સુધી પહોંચાડીએ છીએ. એટલે એક નવી નવી જે પ્રવૃત્તિ કહી શકાય અમે શાળામાં અમે કરીએ છીએ. ખૂબ સરસ. અને સર, જ્યારે શિક્ષણ અને શાળાઓની વાત કરતા હોઈએ છીએ તો અહીંયા આગળ ખાસ કરીને બંધડી છે તો નાનું ગામ છે, અહીંયા આગળ સૌથી વધારે ખાસ કરીને તમે કીધું કે આહીરોની વસ્તી વધારે છે. તો આજે તમે હાઈસ્કૂલ માટેની વાત કરો તો અહીં આજુબાજુના કયા ગામડાઓ લાગીને કેટલી સંખ્યા થઈ શકે છે કદાચ બંધડીમાં હાઈસ્કૂલ બને તો? હા, જો બંધડીમાં હાઈસ્કૂલ બને તો અમારી પાસે હાઈસ્કૂલ માટે પૂરતી જગ્યા પણ હાલમાં છે. ત્યાં અમે અત્યારે રમતગમતનું મેદાન બનાવી રહ્યા છીએ. વૃક્ષારોપણનો કાર્યક્રમ ત્યાં થઈ રહ્યો છે. જો અહીંયા જો મળે તો એક મિડલ સ્કૂલ કહી શકાય. નેર, બંધડી, અમરસર, કુંજીસર, મેઘપર, આ બધા વિસ્તારોનું જે આપણે લોગિંગ કરીએ આપણે તો એ મિડલ ગામ એ બંધડી કહી શકાય, કે ત્રણેય દિશામાં ગામડા આવેલા છે. તો આ ત્રણેય દિશાના 5 થી 6 ગામડાઓના બાળકોને એપ્રોક્સ 80 થી વધારે બાળકોને 8મા ધોરણ પછી 9માનું શિક્ષણ મળી રહે એવી અહીંયા વ્યવસ્થા થઈ શકે એમ છે. અચ્છા, અને કદાચ સમજી લો કે તમે આખી આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ અહીંયા આવી શકે તો જે આજુબાજુના ગામડાઓના વિદ્યાર્થીઓ જો આવવું હોય તો એ લોકો માટે અહીંયા રોડ રસ્તા કે સાધનની વ્યવસ્થા કેવી છે કદાચ? કારણ કે આજુબાજુના ગામડાઓમાંથી એ લોકોને અપડાઉન કરવું હોય તો એ લોકો માટે શું સુવિધાઓ હોય છે? હા, ચોક્કસ. આમ તો સરકારશ્રી દ્વારા જ્યારે આપણે હાઈસ્કૂલ હોય તો અમે 3 કિલોમીટરથી વધારે થાય તો ત્યાંથી આપણને ટ્રાન્સપોર્ટેશન પણ મળે છે. એટલે સરકાર દ્વારા પણ આપણને ટ્રાન્સપોર્ટેશન મળે. સાથે સાથે અહીંયાથી કુંજીસર જવું હોય તો ત્યાં પણ એક સારો રસ્તાની વ્યવસ્થા છે. વાહન વ્યવહાર પણ અત્યારે ચાલુ જ છે, એટલે બાળકો પણ ત્યાંથી આવી શકે. નેર ગામ બાજુમાં 3.5 કિલોમીટરનું ગામ છે, ત્યાંથી પણ સવારે સાધનોની અવરજવર ચાલુ હોય છે. એટલે લગભગ બાળકોને વ્યવસ્થા મળી રહે એવી આ જગ્યા છે. અને મિડલ ગામ છે એટલે તમામ ગામને આ કામ લાગ્યું છે. ખૂબ સરસ વાત કરી. અને સર, આપણા ફેમિલીમાં કોણ કોણ છે અત્યારે? આમ તો હું સંયુક્ત ફેમિલીમાં છું અને નાનકડો મારો પરિવાર છે. મમ્મી પપ્પા 7 વર્ષ અને મમ્મી નિરક્ષર છે, પણ ઘણું બધું મને એમના જીવનમાંથી હું શીખ્યો છું. મારા પત્ની અને એક બાળક છોકરો છે. નાનો પરિવાર છે. ભાઈ, ભાભી, એમના 3 બાળકો સાથે અમે રહીએ છીએ. અને પપ્પાની ઉંમર અત્યારે 74 વર્ષની છે, પણ મારા પહેલાં શિક્ષક એ છે. એટલા માટે કહી શકું કે જ્યારે હું અહીંયા લાગ્યો વિદ્યાસાગરમાં ત્યારે મને એક જ સલાહ આપી હતી કે બેટા, કામ એવું કરવાનું કે રાત્રે શાંતિથી ઊંઘી શકાય. અને એ વાક્ય મને આજે પણ પૂછે છે કે નિશાળમાંથી ઘરે જાઉં એટલે તરત ઊંઘ આવી જોઈએ. એવું કામ કરવાનું કે આપણે શાંતિથી રાતે સૂઈ શકીએ. અને પપ્પાનો આમ મુખ્ય વ્યવસાય શું? હા, પપ્પાનો મુખ્ય વ્યવસાય આમ તો ખેતીવાડી સાથે અમે સંકળાયેલા છીએ. જ્યારે ખેતીવાડી ઓછી હતી ત્યારે પપ્પાએ ખૂબ મહેનત કરી. જમીનમાંથી પથ્થરો કાઢીને તોડીને અમારી બાજુ કોરી કહેવાય એમાં પણ કામ કર્યું છે. અને પછી ખેતીવાડી સાથે સંકળાયેલા છે. બહેનોનું પરિવાર, 4 બહેનો સાથે, ફઈઓ સાથેનો આખો પરિવાર હતો. એટલે એમ કહેવાય કે દીકરીઓનો પરિવાર હોય એટલે એના પિતાને બહુ ચિંતા હોય સામાજિક રીતે. એટલે એ પરિવાર સાથે અમે મોટા થયા છીએ. એટલે એટલી બધી સુવિધા અમને નથી મળી, પણ સંસ્કારો એટલા બધા મળ્યા છે કે એનું આ દેન છે. ક્યાંક ને ક્યાંક એ બધા જ સંસ્કારોનું આજે આ પરિણામ છે કે જેને મને જિલ્લા કક્ષાએ એક બેસ્ટ શિક્ષક તરીકે નોમિનેટ કરીને આજે એવોર્ડ મળ્યો છે. જી, ફાધર ખેતીવાડી કરતા હતો. તમને ક્યારે ખેતીવાડી કરવાનો શોખ થયો કે તમે ક્યાંય ખેતીવાડી જેવું કંઈ નાનપણમાં જેવું કંઈ કામ કરેલું ખેતીવાડીમાં કે એવું કંઈ? હા, નાનપણમાં ક્યારેક અમે ખેતરે જતા પણ આનંદ કરવા માટે, રમવા માટે. અને પપ્પાએ નાનપણમાં અમને એવું કીધેલું કે બેટા, તમારે હું જે નથી કરી શક્યું એ તમારે કરવાનું છે. હું નથી ભણી શક્યો એ તમારે ભણવાનું છે. કેમ કે પપ્પાની પણ એવી પોઝિશન હતી કે જ્યારે એ 7મા ધોરણમાં હતા ત્યારે એમના મમ્મી ઓફ થઈ જાય, એટલે મારા દાદીમાં. અને એમના ફાધર જે મારા દાદાને મેં નથી જોયા, પણ મારા દાદા 50 વર્ષની ઉંમરે, એટલે નાની ઉંમરે અમને જવાબદારી ઉઠાવી. એટલે એક સમજીને અમને એવું કીધું
કે તમારે હું નથી કરી શકતો એ બધું તમારે કરવાનું છે અને તમારે જે જોઈએ એ બધી વસ્તુ લાવવા માટે હું સક્ષમ છું. જી બિલકુલ. અને ખાસ કરીને માતા અને પિતા માટે કહેવાય છે કે માં જે છે એ બાળકને કળમાં તેડે છે ત્યારે એ એવું દર્શાવે છે કે હું જે જોઈ શકું છું બેટા તું પણ એ જોજે. જ્યારે પિતા છે એ બાળકને ખંભા ઉપર બેસાડે છે અને ત્યારે પિતા એવું કહે છે કે જે હું નથી જોઈ શક્યો ને ત્યાં દૂર સુધી પણ તું જોજે અને એ તું કરજે. તો ખરેખર તમારા પિતાશ્રીની જે વિચારસરણી છે ખરેખર ભલે પોતે ઓછું ભણેલા છે પણ તેમ છતાં પણ તમને જે ભણાવ્યા છે અને આ લેવલ સુધી પહોંચાડ્યા છે તો એ પણ ધન્યવાદને પાત્ર છે. સર ખાસ કરીને જ્યારે બેસ્ટ શિક્ષકની વાત કરતા હોઈએ તો એમાં શું પદ્ધતિ હોય છે અને કેવી રીતે આ જે સિસ્ટમ છે એ કામ કરતી હોય છે અને તમને બેસ્ટ શિક્ષક તરીકે જ્યારે આજે આ પદવી મળી છે તો હાલ તમને કેવું ફીલ થાય છે? આમ તો જોવા જો 2007થી જ્યારે શરૂઆત કરી હતી ત્યારે એવું કહેવાય કે આપણે કામ કરતા જઈએ, કોઈ આશા વગર કે કોઈ અપેક્ષા વગર, તો જે મળવાનું હોય છે એ આપણને મળે જ છે. મેં શરૂઆતમાં એવું વિચાર્યું નહોતું કે મને તાલુકા કક્ષાનો 2021માં જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે તાલુકા કક્ષાનો એવોર્ડ મળશે. ક્લસ્ટરના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પણ હું નોમિનેટ થયો અને મળ્યું અને જિલ્લા કક્ષાનો પણ મને એવોર્ડ મળશે એવું મેં એવું કોઈ સપનામાં હું વિચાર્યું નહોતું. પણ એક પદ્ધતિ હતી કે હું કામ કરતો જઈશ. જ્યારે આપણે જિલ્લા કક્ષાનો કે એવોર્ડ જ્યારે નોમિનેટ કરે છે ત્યારે ઘણી બધી બાબતો આમાં જોવામાં આવે છે. છેલ્લા 17 વર્ષથી હું આરપી તરીકે પણ કામ કરી ચૂક્યો છું. જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ પણ મેં CCRTના 2 થી 3 વર્કશોપો કર્યા છે અને એના સાથે પણ સંલગ્ન છું. સાથે સાથે શાળાઓમાં પણ જે એક્ટિવિટી થાય છે એમાં વિશેષ એક્ટિવિટી ઇનોવેશનમાં પણ મારી શાળાના બાળકો વિજ્ઞાન મેળામાં પણ તાલુકા કક્ષા સુધી જાય છે અને એનું નામ મેળવે છે. CETમાં પણ ગયા વર્ષે અને આગલા વર્ષે 3 બાળકો CETમાં પાસ થયા હતા અને એ પણ શિષ્યવૃત્તિ મેળવે છે. સાથે સાથે ભચાઉ તાલુકાની વાત કરું તો 100થી વધારે ટ્રેનિંગ પ્રોગ્રામો મેં શિક્ષકો વચ્ચે કર્યા છે અને અલગ અલગ વિષયો સાથે સામાજિક વિજ્ઞાન હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, પર્યાવરણ હોય, પછી આપણી સાંસ્કૃતિક બાબતો હોય, સાંસ્કૃતિક ધરોહરની બાબતો હોય, આવી બાબતોમાં મેં આખા જિલ્લાના શિક્ષકોને ટ્રેનિંગ આપવાનું પણ કામ કર્યું છે. તો આ બધી બાબતો સાથે સાથે કોમ્યુનિટી સાથે કે શાળાના કામ માટે આપણે વાલીઓને કઈ રીતે જાગૃત કરી શકીએ, ફંડિંગ કઈ રીતે લાવી શકીએ, કાર્યક્રમને કઈ રીતે કરાવી શકીએ, શિક્ષણમાં શું જાગૃતતાની જરૂર છે, વાલીઓ છે તો વાલીઓમાં માતાઓને શું જાગૃતતાની જરૂર છે, આ બધી બાબતો પર નાની જીવન હું કામ કરું છું ત્યારે આ લેવલ સુધી પહોંચ્યો છું. અને સાહેબે સરસ વાત કરી કે એવોર્ડ માટે શું હોય છે. તો જિલ્લા કક્ષાએ કમિટી બેસવામાં આવે અને એમાં આ બધા જ નોર્મ્સ જે રાજ્ય કક્ષાએથી નક્કી થયેલા હોય, CET, NMMS, જ્ઞાન સાધનાની પરીક્ષાઓ, 3 વર્ષના ગુણોત્સવનું રિઝલ્ટ, પછી તમે જે કર્યું છે એમાં નેશનલ કક્ષાએ શું કામ કર્યું છે, તમે કોઈ પુસ્તક લેખન કર્યું છે, કોઈ સાહિત્ય લેખન કર્યું છે, એ બધી બાબતોની ભણાણ કરીને એ ગુણાંકન નક્કી થાય છે. અને પ્રાથમિકમાં 1 શિક્ષક, માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં 1 શિક્ષક અને એક્ટાકમાં 1 શિક્ષક, એમ કરીને 4 શિક્ષકોને જિલ્લા કક્ષાના એવોર્ડ આપવામાં આવે છે અને દરેક તાલુકામાંથી 2 શિક્ષકોને તાલુકા કક્ષાના એવોર્ડ આપવામાં આવે છે. એટલે ખૂબ નિષ્પક્ષ આખી પ્રક્રિયા હોય છે અને જિલ્લા શિક્ષણ સમિતિ અને એની આખી જે DO ટીમ હોય છે એના વતી આખો કાર્યક્રમ થાય છે. જી, અત્યારે હાલમાં ઘણી બધી શિક્ષણ વિશે ઘણી બધી પદ્ધતિઓ નવી આવી છે. સરકારશ્રી દ્વારા, અમુક સંસ્થાઓ દ્વારા પણ ઘણી બધી પદ્ધતિ વિકસાવવામાં આવી છે. હાલમાં એક પદ્ધતિ ચાલી રહી છે વિદ્યાર્થી વિજ્ઞાન મંથન VVM, જે વિજ્ઞાન ગુજરી અને વિજ્ઞાન ભારતી ચલાવી રહ્યા છે. તો એમાં આપણે અહીંયાથી કોઈ તમને માહિતી મળે છે ત્યાં સુધી તમને કોઈ એવી માહિતી મળે છે કે ત્યાં કેવી પ્રકારની એક્ઝામો હોય છે અને ત્યાં બાળકોને શું બેનિફિટ મળતા હોય છે કે? હા, વિજ્ઞાન બાબતે જ્યારે અમે ઇનોવેશનમાં અને એમાં જઈએ એટલે માહિતી આપણને મળે જ છે અને સતત એક્ટિવ રહેવું એ શિક્ષકનું કામ છે. એટલે એ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ બાબતે પણ અહીંયા અમે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે આપણું જે વિજ્ઞાન કેન્દ્ર છે ભુજનું, એમાં પણ ફ્રી પ્રવાસ જ્યારે થાય છે ત્યારે બાળકોને અમે લઈ જઈએ છીએ ત્યાંથી. એટલે આ સાહેબે જેવી વાત કરી કે આ પરીક્ષાઓ બાબતે પણ જો પ્રાથમિકથી જ આપણે તૈયારી કરશું બાળકોની તો એટલે માહિતી અમારા સુધી આવે છે અને બાળકોને અમે એ આપીએ છીએ. કારણ કે હવે અત્યારે ધીરે ધીરે આ VVM છે, પછી હમણાં કદાચ તમને ખબર છે CETની હમણાં એક એક્ઝામ નવી લેવાઈ રહી છે, જવાહર નવોદયની એક્ઝામો પણ હોય છે તે 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ આપવાની હોય છે. તો આ બંનેમાંથી તમારે આ વર્ષમાં કોઈ વિદ્યાર્થીઓ કોઈ સિલેક્ટ થયા અથવા તો કોઈ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી ખરી આ બંનેમાંથી કોઈ જવાહર નવોદય અથવા જ્ઞાન સેતુમાં? હા સર, હવે CETમાં છેલ્લા 3 વર્ષથી કહું તો જ્યારે ચાલુ થઈ એટલે ગયા વર્ષે એનું પહેલું સેશન હતું, આ વર્ષે બીજું વખત છે. પહેલા વર્ષે મારા શાળામાંથી 3 બાળકો પાસ થયા હતા અને એમાંથી
2 બાળકો અત્યારે શિષ્યવૃત્તિ લઈ રહ્યા છે. એક બાળકને 1 વર્ષ એને પ્રાઇવેટમાં કર્યું હતું એટલે એને શાળાની પસંદગી મળી હતી પણ એ બાળક ના જઈ શક્યું, એટલે 3 બાળકો અહીંયાથી નોમિનેટ થતા. આ વર્ષે પણ મારી શાળામાંથી 2 બાળકો નોમિનેટ થયા છે અને એ પણ શિષ્યવૃત્તિ મેળવશે. એટલે ખરેખર સરકારની બહુ સરસ યોજના છે CET, કે બાળકને પરીક્ષા આપીને એને એનું સ્ટેટસ જોઈ અને એને સારામાં સારી શાળામાં એને એડમિશન પણ ફ્રીમાં, કે વાલીને 1 પણ રૂપિયાનો ખર્ચ ના કરી શકે એમાં ફ્રીમાં એને ભણવા મળી શકે. સાથે સાથે NMMS અને જ્ઞાન સાધનાની પરીક્ષાઓમાં સાહેબ અમારી શાળામાં 5 વર્ષથી એક એવો અમે એક માહોલ બનાવ્યો છે કે બાળકને NMMS પરીક્ષાનું ફોર્મ પણ શાળા ભરે, બાળકને પરીક્ષા ખંડ સુધી શાળા લઈ જાય, ત્યાં સુધી લઈ અને ઘરે સુધી મૂકવાની પણ વ્યવસ્થા શાળા તરફથી થાય અને એના માટે જે સાહિત્યની જરૂર હોય એ પણ શાળા આપે. એના માટે અમે શાળામાં ડોનેટ પણ મળે છે, એમાંથી અમે એનો યુઝ કરીએ છીએ. એટલે કે વાલીને અમે જાગૃત કરીએ છીએ અને વાલીના ઘણા બધા કામની પણ અમે સરળતા રીતે કરી દઈએ છીએ. અને જવાહર નવોદયની એક્ઝામમાં કોઈ વિદ્યાર્થીઓ અહીં ગયા હોય તો એક્ઝામ આપી હોય? હા, એક્ઝામ આપી છે પણ નોમિનેટ હજુ સુધી અમારે આથી થયા નથી, કેમ કે આપણું ડુમરા જવાહર નવોદય સ્કૂલ છે ને થોડુંક લોંગ રૂટ છે એટલે બાળકો ક્યાંક મંજૂર નથી થતા કે બાળકો મૂકવા, પણ CET માટે બાળકોને ખૂબ મહેનત અહીંયા કરી રહી છે. અચ્છા, હવે તમે કીધું કે ડુમરા અહીંથી લોંગ ડિસ્ટન્સ થાય છે, તો હવે તો કચ્છમાં પણ 2 પાર્ટ થઈ ગયા છે, પૂર્વ કચ્છ ને પશ્ચિમ કચ્છ છે. તો તમને શું લાગે છે કે જવાહર નવોદયનું ખરેખર એક સેન્ટર પૂર્વ કચ્છને પણ મળવું જોઈએ કે નહીં? શું લાગે? ચોક્કસ. આમ તો જો નજીકમાં એક સેન્ટર મળે તો વાગડ વિસ્તાર જે અમારો રાપર ભચાઉ વિસ્તાર કહેવાય, એ વિસ્તાર અને બાજુમાં ગાંધીધામ વિસ્તારને પણ ઘણો બધો લાભ મળી શકે, એના બાળકો ત્યાં બાજુમાં જઈ શકે. એટલે આમ તો 300-350 કિલોમીટરનો આપણો આખો કચ્છ જિલ્લો છે, તો 2 ભાગમાં એની સ્કૂલ હોય તો ગામડાના બાળકોને લાભ મળી શકે. ચોક્કસ. ખાસ કરીને હવે જે સ્કૂલની વાત કરીએ તો તમારી સ્કૂલ અત્યારે તમે કીધું કે એ પ્રમાણે તો જોઈએ તો તમારી સ્કૂલની લગભગ તમામ સુવિધાઓ અહીંયા આગળ ઉપલબ્ધ છે, પણ હાલ તેમ છતાં પણ એવું કંઈ લાગતું હોય કે તમારી કોઈ સુવિધામાં ઘટ પડતી હોય કે ખરેખર સરકારને કદાચ કંઈક ધ્યાન દોરવા જેવી કોઈ બાબત હોય? હા, ચોક્કસ. આમ તો મેં પહેલાં પણ કીધું કે શાળામાં 8મા ધોરણમાં અમારા શિક્ષકો એટલે મારી આખી ટીમ ખૂબ મહેનત કરી રહી છે. 8મામાંથી બાળક જ્યારે જાય છે કન્યાઓ ત્યારે 9મામાં શિક્ષણ નથી મેળવી શકતી, એટલે પહેલું જ એ કામ છે કે મારે ગામમાં એક 9મું અને 10માનું શિક્ષણ ચાલુ થાય. સાથે સાથે અહીંયા બધી વ્યવસ્થા છે, ડોનેટ કરીને મળી શકે એમ છે, બધી વ્યવસ્થા મળી શકે છે. પણ ક્યારેક એવું બને કે બાજુમાં એક નાની શાળા છે જે બંદડી શાળા, નવી બંદડી શાળા કહેવાય, જ્યાં 1 થી 5મું ધોરણ શિક્ષણ ચાલે છે, ત્યાંથી બાળકો ચાલતા અહીંયા આવે છે અને 1.5 કિલોમીટર અંતર છે, તો અમને ત્યાંથી વ્યવસ્થા પણ નથી મળતી, બાળકો ચાલતા આવે છે. તો એના માટે સરકાર સ્પેશિયલી કોઈ સાયકલોની વ્યવસ્થા ખાતે કરે તો પણ એ સારું, કેમ કે 1.5 કિલોમીટરનું અમને એનું ટ્રાન્સપોર્ટેશન પણ નથી મળતું. સાથે સાથે ત્યાં પણ એક જ શિક્ષક છે નવી બંદરીમાં, તો ત્યાંથી જે બાળકો આવે છે એટલે એક શિક્ષકની શાળામાંથી બાળકો આવે એટલે એના શિક્ષણ પાછળ થોડોક સમય ઓછો મળે, તો એ બાળકોને થોડું વિકસાવવા માટે પણ ત્યાં પણ થોડો સ્ટાફ મળે અને એની સાથે પણ થોડું કામ થાય તો બહુ સારું. કેમ કે હું આખા વિસ્તારને લઈને અહીંયા ચાલી રહ્યો છું, કેમ કે 17 વર્ષ જ્યારે આ વિસ્તારમાં કાઢે છે ત્યારે એક બાળકની ચિંતા થતી હોય. બાજુમાં અમરસર કરીને ગામ છે, નેર ગામ છે, ત્યાં પણ આમાં હોય છે. એટલે મતલબ ટૂંકમાં કહી શકાય કે સ્કૂલો સારી છે, ધીરે ધીરે હવે ટેકનોલોજી અને બધી વ્યવસ્થાઓ થઈ રહી છે, પરંતુ શિક્ષકોની હજી થોડી ઘટ વર્તાઈ રહી છે, કારણ કે સરકારશ્રી દ્વારા હમણાં પણ કચ્છને ઘણી બધી સ્કૂલો ફાળવવામાં આવી છે, હાઈસ્કૂલો પણ ફાળવવામાં આવી છે, પણ દરેક સ્કૂલમાં સૌથી મોટો પ્રશ્ન એક શિક્ષકોની ઘટ છે. તો એ ખરેખર સરકારે થોડુંક એનામાં થોડુંક સહયોગ આપવાની જરૂર છે. ખૂબ ખૂબ ધન્યવાદ સર. અને અહીંયા આગળ જ્યારે બંદડી ગામ અને આજુબાજુના વિસ્તારોમાં તમે 17 વર્ષ સુધી કામ કરી રહ્યા છો, તો અહીંયાના લોકોનો કેવો સાથ સહકાર છે અને તમને કેવો અનુભવ રહ્યો એનું ખાસ કરીને અહીંના વિસ્તારમાં? આમ તો મેં જે વિસ્તારમાં જે 17 વર્ષ કાઢ્યા છે અને સમય મારો બહુ સુંદર સમય ગયો છે. અહીંયા શિક્ષણની બાળકોને ખૂબ ભૂખ છે, એના માટે સોર્સ ઊભા કરવાની ખૂબ જરૂર છે. વાલીઓને જાગૃત કરવા હવે તો જાગૃતિ બહુ છે અને વાલીઓને બાળકોને ભણાવવા છે, કેમ કે ખેડૂત પરિવારો છે એમને બાળકોને શિક્ષણ આપવું જ છે, પણ ક્યાંક એની સગવડો ના મળતી હોય. પણ હાલના સમયે એટલું બધું જાગૃતતા છે, કેમ કે બંદડીમાં જોવા જાઉં તો અહીંયા એક રામગઢ સેવાદાતા મંડળી ચાલે છે અને મુંબઈ યુવક મંડળ ચાલે છે. એના દ્વારા દર વર્ષે અમને ડોનેટ પણ આપવામાં આવે છે. જ્યારે અમારે જ્યારે એને દાન જોઈએ તે વસ્તુ રૂપે આપવામાં આવે છે. બાળકોને યુનિફોર્મ, મોજા, બૂટ મોજા, સ્વેટર સાથેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે સાથે કોઈ પણ કાર્યક્રમ હોય તો કાર્યક્રમનો તમામ ખર્ચ અહીંયા એ લોકો ઉપાડી લે છે.
તો ગામ રીતે જોઈએ અને ડોનેટ રીતે જોઈએ કે ભાઈ દાન રીતે તો શાળામાં ઘણું બધું અત્યારે સુધારા થઈ રહ્યા છે અને ધોરણ 8 સુધીનું શિક્ષણ પણ સરસ મજાનું અહીંયા ચાલી રહ્યું છે. એટલે લોકોને પૂરેપૂરો સાથ અને સહકાર અહીંયા આગળ મળી જાય. અચ્છા, સ્કૂલમાં અત્યારે તમારે પાણી પીવા અને જે વૃક્ષો છે એના માટેની કેવી રીતની વ્યવસ્થા છે? અત્યારે આમ તો નર્મદાનું પાણી અમારી શાળામાં આવે છે અને શાળામાં નાનકડી બાલવાટિકા પણ છે જ્યાં અમે લોનનો પણ ભાઈ છે. એટલે વૃક્ષારોપણ જોઈએ કે ગ્રીન શાળા તરીકે જોઈએ કે મારો એક શોખ હતો કે શાળા કેવી હોય તો ગ્રીન હોવી જોઈએ, કેમ કે શાળા જ્યારે બાળક આવે ને શાળામાં ત્યારે એને ગમવી જોઈએ. એટલે સરસ મજાનું વૃક્ષારોપણ છે. શાળામાં પીવાના પાણી માટે આરોની સુવિધા છે અને આરોની સુવિધા સાથે ઠંડા પાણીના કુલરની પણ વ્યવસ્થા છે. બાળકો પીવાની વ્યવસ્થા, પાણીના પીવાની વ્યવસ્થા જુદી છે. મધ્યાહન ભોજન જમે એના પછી હાથ ધોવાની પણ વ્યવસ્થા અહીંયા કરી છે. એનું પાણી પણ ખાડામાં જ જાય એની પણ વ્યવસ્થા કરી છે. કુમાર માટે અલગ સેનિટેશનની વ્યવસ્થા છે, કન્યા માટે અલગ સેનિટેશનની વ્યવસ્થા છે, સાથે સાથે સ્ટાફ માટે પણ અલગ સેનિટેશનની વ્યવસ્થા છે. રસોડું પણ આપણું એટલું સરસ છે કે બાળકોને 100 બાળકોને ભોજન બનાવવું હોય તો કોઈ તકલીફ ના પડે એવું સરસ મજાનું રસોડું પણ અહીંયા નિર્માણ કર્યું છે. એની અંદર વાસણો પણ અમે દાતા તરફથી નિભાવ્યા છે. સરકાર તો અમને આપે જ છે, સાથે અમારે જે જરૂર છે એ દાતા તરફથી મળે છે. દર વર્ષે તિથિ ભોજન જોવા જાવ તો સાહેબ 40થી વધારે દિવસ અમને તિથિ ભોજન અહીંયા શાળામાં મળે છે. એટલે એ પણ એક સારી બાબત છે. કોઈ પણ કાર્યક્રમ હોય તો એના માટે પ્રમાણપત્ર સિલેની પણ વ્યવસ્થા થાય છે. ક્લસ્ટર કક્ષાએ જોવા જાઉં કે જે અમારી 14 શાળા છે એમાંથી ગુણાંકનમાં અને ગુણોત્સવમાં સૌથી આગળ પડતી શાળામાં પણ બદલીનું નામ છે. એટલે એપ્રોક્સ બધી જ બાબતોને હું આ 5 વર્ષના ગાળામાં મેં વણી લીધી છે. હવે ખાસ કરીને લાસ્ટમાં ઇન્ટરવ્યુ સમાપ્ત કરતા પહેલા તમારા વિદ્યાર્થીઓ મિત્રોને શું મેસેજ આપશો તમે સ્ટુડન્ટોને? એક શિક્ષક તરીકે હું મારે જ્યારે કહેવાનું આવે ત્યારે હું એટલું જ કહું છું કે અમે જે પણ આપ્યું છે તમને એ બધું તમારે આગળ આપવાનું છે. અને એવું નહીં કે તમે એક સરકારી કર્મચારી જ બનશો, પણ જ્યાં જાઓ ત્યાં એક શ્રેષ્ઠ નાગરિક બનો અને આ દેશને ખૂબ ઉત્તમ કાર્ય કરીને બતાવો એવું મારી લાગણી છે. એટલે હું બાળકોને એક વસ્તુ જ કહું છું કે દેશ માટે પ્રથમ ભારતીય તરીકે તમારે નોમિનેટ થવાનું છે. બસ. ખૂબ ખૂબ ધન્યવાદ સર, આપનો સમય કિંમતી સમય ફાળવવા બદલ અને આટલી સરસ માહિતી આપવા બદલ મેં આપના આભારી છીએ. થેન્ક યુ.